મહિલા દિવસ પર જ કચ્છમાં યુવતીની હત્યા કરી દેવામાં આવી। અંજારના મેઘપરના પારસનગરમાં યુવતીની હત્યા 24 વર્ષીય પાયલ ઉત્તમચંદની હત્યા કરવામાં આવી છે। તીક્ષ્ણ હથિયારના ઘા મારીને હત્યા થઈ છે। 24 વર્ષીય યુવતીની હત્યાથી વિસ્તારમાં ચકચાર મચી ગયો। યુવતીની હત્યા કેમ કરવામાં આવી અને શા માટે કરવામાં આવી, કોણે કરી, એ દિશામાં હવે તપાસ ચાલુ છે। 24 વર્ષીય પાયલ ઉત્તમચંદની હત્યા કરવામાં આવી છે। શા માટે યુવતીને મોતને ઘાટ ઉતારવામાં આવી તે હજી ખબર નથી પડી। કોણે તેની હત્યા કરી તેની પણ કોઈ જાણકારી પ્રાપ્ત નથી થઈ। હાલ તો પોલીસે પુરાવા એકત્ર કરવાનું કામ શરૂ કર્યું છે। ઘટના સ્થળે પહોંચીને પોલીસે તપાસ શરૂ કરી છે। પરિવારની પણ પૂછપરછ કરવામાં આવશે જેથી કરીને યુવતીની હત્યા, તેના હત્યા પાછળનું કારણ પોલીસ જાણી શકે। વધુ જાણકારી અમારા સંવાદદાતા હર્ષદ પાસેથી પ્રાપ્ત કરીશું। હર્ષદ, કોઈ પ્રાથમિક વિગત મળી છે ખરી કે યુવતીની હત્યા કોણે કરી, શા માટે કરવામાં આવી? ધ્વનિ, આજે અંજાર ગઈકાલે મોડી રાત્રે અંજારમાં 24 વર્ષીય યુવતીની હત્યાનો બનાવ જે છે તે સામે આવ્યો છે। ખાસ વાત કરવામાં આવે, અંજાર તાલુકાના મેઘપર ગામ પાસે પારસનગરમાં રહેતી 24 વર્ષીય યુવતીની ભીષણ ઘા મારીને હત્યા જે છે તે કરવામાં આવી છે। પ્રાથમિક વિગતો અનુસાર અજાણ્યા શખ્સે યુવતીના ગળા અને પેટ અને હાથ પર ધારદાર હથિયારોનો હુમલો કરીને હત્યા કરી અને નાસી છૂટ્યા હોવાનું હાલ પ્રાથમિક તારણ જે છે તે જાણવા મળી રહ્યું છે। પરંતુ અંજાર પોલીસે ફરિયાદ નોંધી અને બોડીને પોસ્ટમોર્ટમમાં મૂકી વધુ કાર્યવાહી જે છે હાથ ધરી છે। જે હત્યા કેવી રીતે કરવામાં આવી, કેના કારણે કરવામાં આવી છે અત્યાર સુધી સામે નથી આવી, પરંતુ અત્યારે પોલીસ તમામ તપાસ જે છે ચાલુ છે। આભાર હર્ષદ જાણકારી આપવા માટે। તો યુવતીની હત્યા કરી દેવામાં આવી છે। 24 વર્ષીય યુવતી પાયલ, જેની મેઘપરના પારસનગરમાં હત્યા થઈ છે। કચ્છ એસપી સાગર વાઘમારે અત્યારે આપણી સાથે જોડાઈ ગયા છે। સાગરજી, કોઈ કડી મળી છે ખરી કે કોણે હત્યા કરી, કેમ હત્યા કરી? બેન, આમાં જે બનાવ જે બનેલો છે એ ગઈકાલે બપોરને આજુબાજુ બનેલો છે, પણ જે એની જાહેરાત છે સાંજના સમયમાં થઈ છે, જ્યારે જે યુવતી છે એમની મધર જ્યારે એમને ઘરે આવી પછી પોલીસને જ્યારે જાણ થઈ, તાત્કાલિક પોલીસ આ તપાસમાં લાગી ગઈ હતી અને રાત્રિમાં પોલીસ દ્વારા આરોપીઓને રાઉન્ડ અપ કરવામાં આવ્યા છે। ગુનો પણ દાખલ કરી દેવામાં આવ્યો છે અને અત્યારે જે અલગ અલગ એમના એંગલ્સ છે બધા એંગલ્સમાં અત્યારે તપાસ ચાલુ છે। જે પ્રાથમિક કારણ લાગી રહ્યો છે એ લોકોનો કોઈ એક પર્સનલ મેટર છે, એના લીધે પ્રાથમિક કારણ આ બનાવનું લાગે છે, પણ છતાંય જે બીજા એંગલ્સ જે કોઈ હશે એની પણ પોલીસ દ્વારા અત્યારે તપાસ ચાલુ છે। કેટલા આરોપીઓને રાઉન્ડ અપ કર્યા છે સર? 2 આરોપીઓને। ઓકે, આભાર એબીપી અસ્મિતાને આ જાણકારી આપવા માટે। તો હાલ આ સમગ્ર મામલે પોલીસે 2 લોકોને રાઉન્ડ અપ કર્યા છે। તેમની પૂછપરછ કર્યા પછી જ ખબર પડશે કે આખરે શા માટે તેમણે યુવતીની હત્યા કરી।